માં 4 વર્ષની બાળકીના અપહરણ મામલે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી, જ્યાં સુરતમાં બાળકી રમી રહી હતી અને એ દરમિયાન બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। જે બાદ આરોપી બાળકીને લઈને અમદાવાદ પહોંચ્યો। પોલીસની 10 ટીમો બાળકીની શોધખોળમાં લાગી હતી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાળકી અમદાવાદમાં હોવાની જાણ થઈ। જે બાદ પોલીસની ટીમો અમદાવાદ પહોંચી અપહરણના 6 દિવસ બાદ આ 4 વર્ષની બાળકીને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવી। ભીખ મંગાવવાના ઈરાદે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। પોલીસે પપ્પુ ભુરિયા નામના આરોપીની ધરપકડ કરી છે। એક નારોલ વિસ્તારના જાગૃત નાગરિકે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે આ ફોટોગ્રાફ જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ દીકરીને આ વ્યક્તિ સાથે મેં ગઈકાલે એક જગ્યાએ જ્યાં ફ્રીમાં જમવાનું મળે છે એ જગ્યાએ એને બેઠેલો અને જમતો જોયેલો હતો। તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો વડોદરા અને આણંદમાં તપાસ કરી રહી હતી, એ ટીમો તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઈ હતી અને સાથે સાથે અમારા જે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ઓઝિયા સાહેબ છે, એમણે અમદાવાદનો પણ સંપર્ક કર્યો હતો અને અમદાવાદની નારોલ પોલીસની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમોએ જે વિસ્તારમાં આ બાળકી ગઈકાલે રાત્રે જોવા મળી હતી, વિસ્તાર કોર્ડન કર્યો હતો અને વિસ્તારમાંથી આ બાળકીને હેમખેમ શોધી કાઢવામાં સફળતા મળી છે। આંતરરાષ્ટ્રીય